કેશોદ કોર્ટમાં વેરાવળ મુકામે રહેતા મહેકભાઈ શૈલેષભાઈ સંચારિયા વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ કેસ કરેલો હતો, જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી પૈસાની સખત જરૂરિયાત હોય ₹1 લાખ ઉછીના લીધેલ હતા, જે પેટે આરોપીએ ફરિયાદીને 30,000 ચૂકવી આપેલ હતા, જ્યારે બાકી રહેતા 70,000 જેવી રકમના ચેક આપેલા હતા। આ ચેક બેંકમાં જમા કરાવતા પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવરના શેરા સાથે વણ ચૂકવીએ પરત કરેલા હતા। આથી ફરિયાદીએ 2022માં કેશોદ નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। આ કેસ કેશોદ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે વિદ્વાન વકીલ સુરેશ પરમાર અને રાજેશ સોલંકીની ધારદાર દલીલો, પુરાવાઓ, ઉલટ તપાસ ધ્યાને રાખી બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો। ચુકાદા બાદ આરોપી વકીલ સુરેશ પરમારે જણાવ્યું કે હાલના સમયમાં એવા પણ બનાવો બની રહ્યા છે કે જેમાં નિર્દોષ લોકો પાસેથી એનકેન પ્રકારે ચેક મેળવી લઈ બાદમાં ખરેખર લેણી થતી રકમ કરતા ખૂબ મોટી રકમની માંગણીઓ કરવામાં આવતી હોય છે। ચેક આપનાર વ્યક્તિ જ્યારે આવી મોટી રકમ ચૂકવી શકતા નથી ત્યારે આવા ચેકનો દુરુપયોગ કરીને તેના વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કરવામાં આવે છે। આવા સમયે ચેક આપનાર વ્યક્તિ નિરાશ અને હતાશ થઈ ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે, કેમ કે તેને ડર હોય છે કે ચેક રિટર્ન કેસમાં તેને સજા થશે। પરંતુ આવા કિસ્સાઓમાં ડર રાખ્યા વગર જો આરોપી સત્યને સાથે રાખીને કાનૂની લડત આપે તો અંતે તેનો વિજય થતો હોય છે। નમસ્કાર, હું એડવોકેટ સુરેશ પરમાર, મારા સાથી મિત્ર રાજેશભાઈ સોલંકી। હાલના કેસની વિગતો એવી છે કે કેશોદ મુકામે રહેતા ફરિયાદીએ વેરાવળ મુકામે રહેતા મહેકભાઈ સંચાણિયાને અંગત દોસ્તીના કારણોસર 70,000 રૂપિયા હાથ ઉછીના આપેલા હતા। ફરિયાદીએ એવી હકીકત કોર્ટમાં રજૂ કરેલી હતી કે આ હાથ ઉછીની રકમ માટે જેની વસૂલાત માટે આરોપીએ ફરિયાદીને એક ચેક આપેલો હતો અને જે ચેક બેંકમાં જમા કરવાથી ચેક વણ ચૂકવીએ પરત ફરેલો હતો। બાદમાં ફરિયાદીએ નામદાર કોર્ટ સમક્ષ આ અંગેની ફરિયાદ દાખલ કરેલી હતી। બંને પક્ષોને સાંભળવાની કોર્ટે તક આપેલી હતી। ફરિયાદ પક્ષે લેખિત અને મૌખિક પુરાવાઓ રજૂ કરવામાં આવેલા હતા। ખાસ કરીને ફરિયાદ પક્ષે જે એમની ઉલટ થઈ અમે આરોપી પક્ષે ત્યારે એમને અમે સૂચક સવાલો પૂછેલા હતા અને જે સવાલોના અનુસંધાને ફરિયાદી સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ ગયેલા હતા। હકીકત આ કેસમાં અમારો જે મુખ્ય બચાવ હતો એવો હતો કે ચેકમાં જે રકમ ભરવામાં આવેલી હોય એ કાયદેસર રીતે જે દેણું એમને વસૂલાત પાત્ર છે એના કરતા વધારે ન હોવી જોઈએ। જે દેણું ખરેખર વસૂલવા પાત્ર છે, જો એ દેણા કરતા વધારે રકમનો ચેક જમા કરવામાં આવે તો એવા ચેક અન્વયે આરોપીને સજા ન થઈ શકે। જે અનુસંધાને અમારા તરફે પણ ઘણા બધા પુરાવાઓ રજૂ કરવામાં આવેલા હતા। દલીલ સમયે પણ નામદાર અદાલતનું ગંભીરતાપૂર્વક આ હકીકત તરફે ધ્યાન દોરવામાં આવેલું હતું અને અંતે નામદાર અદાલતે અમારી દલીલોને માન્ય રાખીને અમે રજૂ કરેલા પુરાવાઓને ઝીણવટભરી રીતે તપાસીને એને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલો।